નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર જિજ્ઞાસા વાઘેલા આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં યુનિટ 2માં આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોના સંદર્ભમાં હેક્સર અને ઓહલિનના સિદ્ધાંતને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, હેક્સર અને ઓહલિને આપેલ સિદ્ધાંત સાધન પરિમાણના સિદ્ધાંત, સાધન પ્રમાણ તફાવતના સિદ્ધાંત અને એક ભાવના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. 1935માં સ્વીડિશ અર્થશાસ્ત્રી એલી હેક્સર અને બર્ટિલ ઓહલિને તેમના પુસ્તક ઇન્ટર રિજનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડમાં આ સિદ્ધાંત રજૂ કર્યો છે. હેક્સર અને ઓહલિને આપેલ આ સિદ્ધાંત સામાન્ય સમતુલા ઉપર આધારિત છે અને આ સિદ્ધાંત રિકાર્ડોએ આપેલા સિદ્ધાંતને પૂરક છે. એટલા માટે કે વેપાર ઉદ્ભવવાનું કારણ એ તુલનાત્મક ખર્ચ તફાવત છે, તેમ હેક્સર અને ઓહલિન પણ માને છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશેષીકરણ સાથી થાય છે, તુલનાત્મક ખર્ચમાં તફાવત સાથી ઉદ્ભવે છે, એવા પ્રશ્નોના ઉત્તર આપવાનો ઓહલિન પ્રયાસ કરે છે. ઓહલિને માત્ર સામાન્ય સમતુલાના અભિગમ દ્વારા જ વેપારની સમજૂતી આપવાનો પ્રયાસ કરે છે. અહીંયા એક બાબત હું તમને એ સમજાવી દઉં કે સામાન્ય સમતુલા એટલે શું. સામાન્ય સમતુલા એટલે કે વેપારથી જોડાયેલા જે પણ દેશ છે એ બંને દેશ, અહીંયા બે દેશનું ઉદાહરણ આપણે લઈએ છીએ, બે દેશની ધારણા કરીએ છીએ, માટે બંને દેશમાં બંને દેશના લોકો એક સાથે સમતુલામાં આવે છે. એટલા માટે અહીંયા સામાન્ય સમતુલાના સંદર્ભમાં એમને સિદ્ધાંત સમજાવ્યો છે, એવો શબ્દ વાપર્યો છે. આંશિક સમતુલા એટલે કે કોઈ એક ગ્રાહક, કોઈ એક ઉત્પાદક એ જે સમતુલા મેળવે એની બાબત છે. જ્યારે અહીંયા બંને દેશની અંદર બધા જ ગ્રાહકો, બધા જ ઉત્પાદકો, બધાની એક સાથેની સમતુલા જોવા મળે છે. માટે આ સિદ્ધાંત સામાન્ય સમતુલાના સંદર્ભમાં આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંતમાં પણ રિકાર્ડોના સિદ્ધાંતની જેવી જ ધારણા કરાઈ છે કે વસ્તુના ભાવ એના ઉત્પાદન ખર્ચના આધારે નક્કી થાય છે. હેક્સર કહે છે કે વસ્તુના ઉત્પાદન ખર્ચમાં તફાવત પડે છે. એના 3 કારણો છે. એક છે વસ્તુની માંગ, બીજી છે વસ્તુની ઉત્પાદન પદ્ધતિ, ત્રીજી છે દેશમાં ઉત્પાદનના સાધનોનું સાપેક્ષ પ્રમાણ. અહીંયા હેક્સર અને ઓહલિને વસ્તુની માંગ અને ઉત્પાદન પદ્ધતિ બંને સ્થિર છે એવું ધારેલું છે. માટે એ માને છે કે ત્રીજું કારણ કે દેશમાં ઉત્પાદનના સાધનોનું સાપેક્ષ પ્રમાણ અલગ અલગ છે, બંનેમાં તફાવત છે. એટલે અહીંયા જે કહેવાય કે આ સાધનોના જથ્થાના સાપેક્ષ તફાવતના કારણે ઉત્પાદન ખર્ચમાં તફાવત દેખાય છે બંને દેશોમાં, એવું એમને માને છે. એટલે કે અહીંયા આ સિદ્ધાંત રિકાર્ડોના સિદ્ધાંતના પૂરક તરીકે કાર્ય કરે છે. કારણ કે રિકાર્ડોએ એમના સિદ્ધાંતમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનું કારણ ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક ખર્ચ તફાવત છે. અને એ રિકાર્ડોના સિદ્ધાંતની એક મર્યાદા બની હતી, કારણ કે એમને કહ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર સાથી ઉદ્ભવે છે. એના સંદર્ભમાં એમણે કહ્યું કે તુલનાત્મક ખર્ચ તફાવત હોય છે બંને દેશોમાં અને એના કારણે એ ઉદ્ભવે છે. પણ આ તુલનાત્મક ખર્ચ તફાવત બંને દેશોમાં સાથી હોય છે એનું કારણ આ હેક્સર અને ઓહલિન સમજાવે છે. બરાબર, કે આ તફાવત ઊભો થવાનું કારણ શું છે કે બંને દેશમાં તુલનાત્મક ખર્ચમાં તફાવત દેખાય છે. તો હેક્સર અને ઓહલિનના મત મુજબ જુદા જુદા દેશો વચ્ચે સાધન પ્રમાણ કે સાધન સંપત્તિ, જેને આપણે ફેક્ટર એન્ડોમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એમાં તફાવત હોવાને લીધે સાધનની કિંમતમાં તફાવત સર્જાય છે. તેના કારણે વસ્તુઓની કિંમતમાં તફાવત પેદા થાય છે કે જે આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ બને છે. આમ આ સિદ્ધાંત મુજબ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે ઉત્પાદનના સાધનની કિંમતમાં રહેલો તફાવત, અને જેની માટેનું જવાબદાર કારણ છે ઉત્પાદનના સાધનોનો સાપેક્ષ પ્રમાણમાં તફાવત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આ સિદ્ધાંત શું કહે છે. આ સિદ્ધાંત મુજબ જે દેશમાં જે સાધન વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય અને સસ્તું હોય તે દેશ તે સાધનોનો ઘનિષ્ઠ રીતે ઉપયોગ કરતી વસ્તુનું ઉત્પાદન કરી તેની નિકાસ કરશે, અને જે ઉત્પાદનના સાધનની સાપેક્ષ રીતે અછત હોય અને મોંઘું હોય તેની સઘન રીતે ઉપયોગ થતો હોય તેવી વસ્તુની આયાત કરશે. એનો મિનિંગ કે અહીંયા દેશની અંદર જે સાધન વિપુલ પ્રમાણમાં હોય તે સસ્તું હોય છે, અને એટલા માટે જ
દેશમાં એ સાધનનો વધારે ઉપયોગ થતો હોય એવી વસ્તુનું દેશ વધારે ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે. સામે બાજુએ જે ઉત્પાદનનું સાધન અછત ધરાવે છે સાપેક્ષ રીતે એ મોંઘું હશે અને એના કારણે દેશ જે વસ્તુ એનો સઘન રીતે એટલે કે વધારે પડતો ઉપયોગ કરતી હશે ઉત્પાદનમાં એ વસ્તુનું એ ઉત્પાદન નહીં કરે અને એના બદલે એવી વસ્તુની એ આયાત કરશે. અહીંયા એક ઉદાહરણ ધારો કે આપું, ફોર એક્ઝામ્પલ ભારતની વાત કરીએ તો ભારતમાં કયું સાધન વધારે છે તો કે શ્રમની વિપુલતા છે. તો ભારત શ્રમની વિપુલતા હોવાના કારણે શ્રમ સસ્તો મળતો હોવાના કારણે શ્રમનો જ્યાં વધારે ઉપયોગ થતો હોય એવી વસ્તુનું વધારે ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે. અને એની સામે ઉત્પાદનના જે સાધનની સાપેક્ષ અછત હોય, ભારતમાં શાની અછત છે તો કે મૂડીની. તો મૂડી અછત હોવાના કારણે એ મોંઘું છે. તો મૂડીનો જે સઘન રીતે ઉપયોગ કરતી હોય એવી વસ્તુની ભારત આયાત કરશે. એ જ વસ્તુ આ સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંતને સાબિત કરવા માટે હેક્સર અને ઓહલીને કેટલીક ધારણાઓ કરી છે. એ ધારણાઓ હવે આપણે જોઈએ. પ્રથમ છે, માત્ર બે જ દેશો, બે જ વસ્તુઓ અને બે સાધનો, શ્રમ અને મૂડીના સંદર્ભમાં જ આ સિદ્ધાંત સાબિત કરવામાં આવશે. બરાબર. બીજું છે, બંને દેશોમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, એટલે કે બંને દેશોની અંદર ઉત્પાદનના બંને સાધનો પૂર્ણ રીતે કામે લાગેલા છે, કોઈ પણ સાધન ત્યાં બેરોજગાર નથી. ત્રીજું છે, વસ્તુ બજાર અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. આપણે બધા જ જાણીએ છીએ કે વાસ્તવમાં પૂર્ણ હરીફાઈનું માર્કેટ એક આદર્શ બજાર છે અને હકીકતમાં ક્યાંય કોઈ દેશમાં જોવા મળતું નથી. મોટાભાગે બધા દેશમાં ઇજારાશાહીવાળું બજાર જોવા મળે છે. પરંતુ અહીંયા આપણે ધારણા કરી છે કે વસ્તુ બજાર અને સાધન બજાર બંનેમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. અને ધારણા છે, બંને વસ્તુઓનું ઉત્પાદન વિધેય બંને દેશોમાં સરખું છે, પરંતુ બંને વસ્તુઓનું ઉત્પાદન વિધેય એકબીજાથી જુદું છે. અહીંયા ઉત્પાદન વિધેય એટલે વસ્તુનું ઉત્પાદન એ ઉત્પાદનના સાધનો ઉપર ડિપેન્ડ છે એ રજૂ કરતું એક પ્રકારનું રિલેશન કાર્યકારીનું. એનો મિનિંગ કે વસ્તુનું ઉત્પાદન શાના ઉપર ડિપેન્ડ હોય કે વસ્તુના અંદર ઉત્પાદન માટે વપરાતા સાધનો ઉપર. તો અહીંયા જે કહેવાય કે ફોર એક્ઝામ્પલ બે વસ્તુ લીધી છે, એક્સ અને વાય વસ્તુ. તો અહીંયા એક્સ વસ્તુનું જે ઉત્પાદન વિધેય છે એ બંને દેશોની અંદર સરખું હશે. વાય વસ્તુનું જે ઉત્પાદન વિધેય છે તો કે બંને દેશોમાં સરખું હશે. પણ અહીંયા જે કહેવાય કે બંને વસ્તુનું ઉત્પાદન વિધેય એકબીજાથી અલગ હશે. ફોર એક્ઝામ્પલ એક્સ વસ્તુ જે છે એ જે કહેવાય કે શ્રમ પ્રચુર હોય અને વાય વસ્તુ મૂડી પ્રચુર હોય, તો અહીંયા બંને દેશોની અંદર એક્સ વસ્તુ એ શ્રમ પ્રચુર જ હશે અને વાય વસ્તુ એ મૂડી પ્રચુર હશે. પણ અહીંયા જે કહેવાય કે એક્સ વસ્તુ અને વાય વસ્તુ બંને એકબીજાથી અલગ છે. બંનેનું ઉત્પાદન વિધેય એકબીજાથી અલગ અલગ છે. બરાબર. એટલે કે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન એ બંને એકબીજાના થી અલગ પડે છે. અન્ય છે, વસ્તુના ઉત્પાદન ખર્ચ સરખા ખર્ચના નિયમને આધીન છે. અહીંયા આપણે ધારણા કરી છે કે ઉત્પાદનનું પ્રમાણ ઘટે કે વધે, સીમાંત ખર્ચ સ્થિર જ રહે છે. અને છે, કોઈ પણ વસ્તુ શ્રમ પ્રચુર છે કે મૂડી પ્રચુર છે તે જાણી શકાય છે, પણ સાધન પ્રચુરતા બદલી શકાતી નથી. એટલે હમણાં જેમ કહ્યું ને કે એક્સ વસ્તુ શ્રમ પ્રચુર હોય અને વાય વસ્તુ મૂડી પ્રચુર હોય, તો એક્સ વસ્તુને મૂડી પ્રચુર અને વાય વસ્તુને શ્રમ પ્રચુર એ રીતે બદલી શકાતી નથી. અન્ય જે છે, બંને દેશોમાં થતો વેપાર મુક્ત અને કોઈપણ પ્રકારના જે કહેવાય કે નિયંત્રણો વિનાનો છે. એનો મિનિંગ કે અહીંયા ઉત્પાદનના સંદર્ભમાં જે પણ વધારાની વસ્તુઓની નિકાસ થશે એની પર કે જે પણ આયાત થશે એની પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાગુ પાડવામાં આવેલા નથી એવી ધારણા કરવામાં આવી છે. અને જે દેશમાં ઉત્પાદનના સાધનો ગતિશીલ છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગતિશીલ છે, જે આપણે અગાઉ રિકાર્ડોના સિદ્ધાંતમાં પણ સમજી ગયા છીએ. ગ્રાહકોની રુચિ પસંદગી બંને દેશોમાં સમાન છે. બંને દેશોના ગ્રાહકો એક સરખી જ વસ્તુઓની પસંદ કરે છે અને એમની રુચિ પણ સ્થિર રહે છે, બદલાતી નથી. અને જે ઉત્પાદનના સાધનોનો જથ્થો સ્થિર અને સમાન ગુણી છે, એટલે કે ઉત્પાદનના સાધનોનો જથ્થો જે આપેલો છે એ પ્રમાણ સ્થિર રહે છે, એ બદલાતો નથી.
સાથે સાથે ઉત્પાદનના બધા જ સાધનો સમાન ગુણી છે, એમાં સહેજ પણ તફાવત કે ફેરફાર જોવા મળતો નથી. હવે આપણે જોઈએ સાધન વિપુલતા. જનરલી જે કહેવાય કે આ જે વિપુલતા, હું સાધન વિપુલતા સમજાવું એ પહેલાં થોડી બીજી ડિસ્કસ કરી દઉં કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સમજાવવા માટે 2 દેશ લીધા છે અને આ સિદ્ધાંત 2 દેશોના સંદર્ભમાં છે, 2 સાધનના સંદર્ભમાં છે, 2 વસ્તુઓના સંદર્ભમાં છે. એટલે અહીંયા 2 દેશનું ઉદાહરણ લઈને હું તમને સમજાવું છું, બરાબર. ધારો કે ભારત અને અમેરિકા 2 દેશ છે, એક્સ અને વાય 2 વસ્તુઓ છે, શ્રમ અને મૂડી 2 સાધનો છે, બરાબર. એટલે અહીંયા આ બંને દેશ, બંને સાધનો અને બંને વસ્તુના સંદર્ભમાં આપણે આ સમજીશું. એ પહેલાં હું થોડી જનરલ વાત કરી દઉં કે ભારતની અંદર શ્રમ વધુ, મૂડી ઓછી છે, એટલે ભારત કેવો દેશ કહેવાશે? તો કે શ્રમ પ્રધાન દેશ. અમેરિકામાં શ્રમ ઓછો, મૂડી વધુ છે, તો અમેરિકા કેવો દેશ કહેવાય? તો કે મૂડી પ્રધાન. એક્સ વસ્તુની વાત કરીએ તો ધારો કે એક્સ વસ્તુમાં શ્રમ વધુ, મૂડી ઓછી વપરાય છે, તો એક્સ વસ્તુ કેવી કહેવાશે? તો કે શ્રમ પ્રચુર. વાય વસ્તુની વાત કરીએ તો વાય વસ્તુમાં શ્રમ ઓછી, મૂડી વધુ વપરાય છે, તો એને કહેવાશે મૂડી પ્રચુર વસ્તુ. અહીંયા જે કહેવાય કે શોર્ટમાં કહીએ તો એક્સ વસ્તુ એ ભારત અને અમેરિકા બંનેમાં શ્રમ પ્રચુર વસ્તુ છે, જે હમણાં આપણે ધારણા કરી હતી એમ. વાય વસ્તુ ભારત અને અમેરિકા બંનેમાં મૂડી પ્રચુર વસ્તુ છે. આટલું આપણે માઇન્ડમાં યાદ રાખવાનું અને એના આધારે આપણે આખા સિદ્ધાંતને સમજીશું. પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે સાધન વિપુલતા એટલે શું, કારણ કે આપણે સિદ્ધાંતમાં જોયું કે જે સાધન વિપુલ પ્રમાણમાં હશે, આ શબ્દ વાપર્યો હતો. તો પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે કયું સાધન વિપુલ પ્રમાણમાં છે, તે કેવી રીતે નક્કી કરી શકાય, એ શોધવું પડે. તો પહેલાં તો આપણે એ જોઈએ કે કોઈ પણ સાધન વિપુલ પ્રમાણમાં છે એ નક્કી કરવા માટે 2 પ્રકારની રીત છે. પહેલું છે સાધન કિંમતની દ્રષ્ટિએ સાધન વિપુલતા અને બીજું છે સાધનના જથ્થાની દ્રષ્ટિએ સાધન વિપુલતા. સાધન કિંમતના આધારે સાધન વિપુલતા ચેક કરવી હોય તો શ્રમ અને મૂડીની કિંમતના આધારે, એટલે કે શ્રમની કિંમત શું? તો કે વેતન. મૂડીની કિંમત તો વ્યાજના દર, એટલે કે શ્રમ અને મૂડીની કિંમતના આધારે અહીંયા સાધન વિપુલતા નક્કી કરી શકાય. હમણાં જેમ કહ્યું કે જે સાધન વિપુલ પ્રમાણમાં હશે તે કેવું હશે? તો કે સસ્તું હશે. અને જે સાધનની અછત હશે તે કેવું હશે? તો કે મોંઘું હશે. એટલે અહીંયા જે કહેવાય કે ભારતમાં શ્રમની વાત કરીએ દાખલા તરીકે, તો ભારતમાં શ્રમ સસ્તો, મૂડી કેવી? તો કે મોંઘી છે. અમેરિકામાં શ્રમ કેવો? તો કે મોંઘો, મૂડી સસ્તી છે. માટે અહીંયા જે કહેવાય કે કેમ આવું જોવા મળે છે? તો કે ભારત એ શ્રમ પ્રધાન દેશ છે, અમેરિકા મૂડી પ્રધાન દેશ છે. આ બાબત આપણે અહીંયા ઇક્વેશનમાં સમજી શકીએ છીએ. જુઓ અહીંયા સ્ક્રીન ઉપર મેં સમજાવ્યું છે કે અમેરિકામાં PC/PL ભારતના PC/PL કરતાં ઓછું છે. PC/PL એટલે શું? તો અહીંયા PC એ મૂડીની કિંમત છે, PL એ શ્રમની કિંમત છે. એટલે કે અહીંયા મૂડી શ્રમ ગુણોત્તર, એટલે કે કિંમત ગુણોત્તર, અમેરિકામાં મૂડી અને શ્રમનો ગુણોત્તર એ ભારતના મૂડી અને શ્રમના ગુણોત્તર કરતાં ઓછો છે. એનો મિનિંગ અહીંયા શું જોવા મળે છે કે ભારતમાં મૂડી મોંઘી, શ્રમ સસ્તો છે. અમેરિકામાં મૂડી સસ્તી અને શ્રમ મોંઘો છે. એટલે કે અહીંયા આ રીતે આપણે દેખી શકીએ છીએ કે અમેરિકામાં અંશ જે છે એ ઓછો, કારણ કે મૂડી સસ્તી છે, છેદ એની કિંમત શ્રમની વધારે છે એટલે છેદ વધારે છે. ભારતમાં મૂડી મોંઘી છે એટલે અંશ વધારે અને શ્રમ સસ્તો છે એટલે છેદ ઓછો છે. માટે ભારતની અંદર જે કહેવાય કે શ્રમ સસ્તો અને મૂડી મોંઘી, અમેરિકામાં શ્રમ મોંઘો અને મૂડી સસ્તી છે. એના ઉપરથી આપણે ક્લિયરલી કહી શકીએ છીએ કે અમેરિકામાં મૂડીની વિપુલતા છે અને ભારતમાં શ્રમની વિપુલતા છે. હવે આપણે જોઈએ સાધનોના જથ્થાની દ્રષ્ટિએ સાધન વિપુલતા. તો અહીંયા જે કહેવાય સાધનોના જથ્થાની દ્રષ્ટિએ એટલે સાપેક્ષ મૂડીનો સાપેક્ષ જથ્થાનો મતલબ કે શ્રમના પ્રમાણના સંદર્ભમાં. અહીંયા જે કહેવાય કે જે દેશ મૂડી પ્રધાન દેશ હશે તે દેશમાં મૂડીનો સાપેક્ષ જથ્થો, એટલે કે મૂડી શ્રમ ગુણોત્તર વધારે હશે.
ફોર એક્ઝામ્પલ તો કે અમેરિકા. અહીંયા આપણે દેખી શકીએ છીએ કે જુઓ અહીંયા ઇક્વેશન જે આપ્યું છે એમાં અહીંયા ક્યુસી એ મૂડીનો જથ્થો, ક્યુએલ એ શ્રમનો જથ્થો છે. તો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે ક્યુસી અપોન ક્યુએલ અમેરિકામાં ક્યુસી અપોન ક્યુએલ એ ભારતના ક્યુસી અપોન ક્યુએલ એટલે કે મૂડી શ્રમ ગુણોત્તર કરતાં વધારે છે. એનો મિનિંગ કે અમેરિકાની અંદર મૂડી વધારે, શ્રમ ઓછો છે. ભારતની અંદર મૂડી ઓછી અને શ્રમ વધારે છે. એનો મિનિંગ કે આ કેવી રીતે? તો અહીંયા એ ક્લિયરલી આપણે દેખી શકીએ છીએ કે જે દેશ શ્રમ પ્રધાન હશે તે દેશમાં મૂડીનો સાપેક્ષ જથ્થો ઓછો હશે. અહીંયા આપણે દેખી શકીએ છીએ કે ભારત કેવો દેશ છે? તો કે શ્રમ પ્રધાન. તો અહીંયા જે કહેવાય કે ક્યુસી અપોન ક્યુએલમાં ક્યુસી કે જે મૂડીનો જથ્થો છે એ ક્યુએલ શ્રમના જથ્થા કરતાં કેવો હશે? ઓછો. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે ભારતમાં શ્રમ વિપુલ પ્રમાણમાં અને મૂડી અછત ધરાવે છે. અમેરિકામાં જુઓ તો દેખી શકીએ છીએ કે ક્યુસી અપોન ક્યુએલ વધારે છે ભારત કરતાં. એનો મતલબ કે અમેરિકામાં મૂડીનો જથ્થો વધારે અને શ્રમનો જથ્થો ઓછો છે. એટલે કે અમેરિકા મૂડીની વિપુલ પ્રમાણમાં ધરાવે છે અને જે કહેવાય કે શ્રમની અછત ધરાવે છે. હવે આપણે જોઈએ સાધન પ્રચુરતા એટલે શું. આપણે સાધન વિપુલતા જોયું, હવે સાધન પ્રચુરતા જોઈએ. તો આ સાધન પ્રચુરતા એટલે કે વસ્તુના ઉત્પાદન માટે મૂડીની તુલનામાં શ્રમનો વધારે ઉપયોગ થતો હોય તો તે વસ્તુ શ્રમ પ્રચુર વસ્તુ કહેવાય. એનાથી ઉલટું શ્રમની તુલનામાં મૂડીનો વધારે ઉપયોગ થતો હોય તો એ વસ્તુને મૂડી પ્રચુર વસ્તુ કહેવાય. આ સાધન પ્રચુરતા નક્કી કરવા માટે શ્રમ ઉત્પાદન રેખાના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે આકૃતિમાં દેખી શકીએ છીએ. તો પહેલાં તો એ સમજવું પડે કે આ સમ ઉત્પાદન રેખા એટલે શું. તો આ સમ ઉત્પાદન રેખા એટલે એવી રેખા કે જે બે સાધનોના, અહીંયા કયા બે સાધન છે? તો કે શ્રમ અને મૂડી. તો કે બે સાધનોના એવા જુદા જુદા સંયોજનો દર્શાવે છે કે જે એક સરખું ઉત્પાદન આપે છે. એટલે કે આખી સમુત્પાદન રેખા ઉપર શ્રમ અને મૂડીના સંયોજનો જુદા જુદા જોઈન્ટ હશે, પણ આખી સમુત્પાદન રેખા એક સરખું જ ઉત્પાદન આપશે. અહીંયા XX અને YY સમુત્પાદન રેખા છે, જે બંને અનુક્રમે X અને Y વસ્તુની સમુત્પાદન રેખા છે, એનું ઉત્પાદન દર્શાવતી રેખા છે. અહીંયા આપણે દેખી શકીએ છીએ કે આખી XX રેખા એ 100 એકમો Xના, આખી YY સમુત્પાદન રેખા એ 100 એકમો Y વસ્તુના દર્શાવે છે. અહીંયા આપણે હવે આને સમજીએ તો આકૃતિમાં જે કહેવાય કે KL રેખાનો ઢાળ એ X અને Y વસ્તુના સાપેક્ષ મૂલ્યો દર્શાવે છે. સાપેક્ષ મૂલ્યો આપણે રિકાર્ડોના સિદ્ધાંતમાં આપણે સમજી ગયા છે, એટલે અહીંયા હું વધારે એને નથી સમજાવતી. તો સાપેક્ષ મૂલ્યો દર્શાવે છે. XX એ વસ્તુ Xની સમુત્પાદન રેખા, YY એ વસ્તુ Yની સમુત્પાદન રેખા છે. અને આપણે જેમ હમણાં મેં સમજાવ્યું એમ વસ્તુ મૂડી પ્રચુર છે કે શ્રમ પ્રચુર એ એની સંદર્ભમાં આપણે અહીંયા ક્લિયરલી દેખી શકીએ છીએ કે અહીંયા XX સમુત્પાદન રેખા KL રેખાને B બિંદુએ સ્પર્શે છે, જ્યાં X વસ્તુના 100 એકમોનું ઉત્પાદન થાય છે. અને અહીંયા આ X વસ્તુના 100 એકમોનું ઉત્પાદન કરવા માટે શ્રમના 50 એકમો અને મૂડીના 10 એકમોનો ઉપયોગ થાય છે. એનો મિનિંગ કે X વસ્તુ ઉત્પન્ન કરવા માટે શ્રમ વધારે અને મૂડી ઓછી વપરાય છે. એટલે કે X વસ્તુ એ કેવી વસ્તુ છે? શ્રમ પ્રચુર. આકૃતિમાં આપણે YY રેખાના સંદર્ભમાં દેખીએ છીએ કે YY સમુત્પાદન રેખા KL કિંમત રેખાને એ બિંદુએ સ્પર્શે છે અને સમતુલા મેળવે છે, જ્યાં Y વસ્તુના 100 એકમોનું ઉત્પાદન થાય છે. આ Y વસ્તુના 100 એકમોનું ઉત્પાદન કરવા માટે શ્રમના 10 એકમો અને મૂડીના 50 એકમોનો ઉપયોગ થાય છે. એનો મિનિંગ કે અહીંયા શ્રમ ઓછો અને મૂડી વધારે વપરાય છે, એટલે કે Y વસ્તુ એ મૂડી પ્રચુર વસ્તુ છે. તો આવી રીતે આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે કઈ વસ્તુ કઈ પ્રચુરતા ધરાવે છે. અહીંયા આપણે જે વસ્તુ જોયું આકૃતિમાં સમજી એ મુજબ કે X વસ્તુ શ્રમ પ્રચુર અને Y વસ્તુ એ મૂડી પ્રચુર વસ્તુ છે. હવે આપણે જોઈએ સિદ્ધાંતની સાબિતી. વિદ્યાર્થી મિત્રો, હેક્સર અને ઓહલિનના સિદ્ધાંતની સાબિતી આપણે બે રીતે આપી શકીએ છીએ.
એક તો સાધનોની કિંમતની દ્રષ્ટિએ અને બીજી સાધનોના જથ્થાની દ્રષ્ટિએ. આપણે પ્રથમ જોઈએ સાધનોની કિંમતની દ્રષ્ટિએ સિદ્ધાંતની સાબિતી. વિદ્યાર્થી મિત્રો, હું જેમ સમજાવું એમ તમે સ્ક્રીન ઉપર જે આકૃતિ દર્શાવેલી છે એને ધ્યાનથી સમજતા જજો, જોતા પણ જજો. સાધનોની કિંમતની દ્રષ્ટિએ સિદ્ધાંતની સાબિતી મેળવવા માટે આપણે અહીંયા કેટલીક ધારણા કરીએ છીએ. જે આગળ આપણે સમજ્યા એ જ ધારણા અહીંયા કરીએ છીએ કે પહેલું, દેશ એ મૂડી પ્રધાન દેશ છે, દેશ બી શ્રમ પ્રધાન દેશ છે, એક્સ વસ્તુ શ્રમ પ્રચુર છે, વાય વસ્તુ મૂડી પ્રચુર વસ્તુ છે. અને આ ધારણાઓના આધારે અહીંયા આપણે આખો સિદ્ધાંત સમજીશું. અહીંયા આકૃતિમાં એક્સ એક્સ અને વાય વાય એ સમુત્પાદન રેખાઓ છે. એ દેશની મૂડી અને શ્રમ ખર્ચની રેખા છે. બી અને બી ડેશ એ બી દેશની મૂડી અને શ્રમ ખર્ચની રેખા છે. અહીંયા આકૃતિમાં આપણે દેખી શકીએ છીએ કે અહીં જે કહેવાય કે દેશ એમાં વાયના ચોક્કસ એકમો ઉત્પન્ન કરવાનું ખર્ચ મૂડીના ઓએ એકમો જેટલું છે. જુઓ અહીંયા આકૃતિમાં આપણે દેખી શકીએ છીએ કે વાય વસ્તુના ચોક્કસ એકમો ઉત્પન્ન કરવાનું ખર્ચ એ દેશમાં ઓએ જેટલું છે, જ્યારે દેશ બીમાં વાયના એટલા જ એકમો ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓબી ડેશ જેટલું છે. એટલે કે અહીંયા આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે અહીંયા આપણે શું કર્યું છે કે એક વસ્તુ એ કહી દઉં ફરીથી કે એક્સ એક્સ અને વાય વાય સમુત્પાદન રેખાઓ બંને દેશોમાં એકસરખી દોરવામાં આવી છે. એટલે અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે એક્સ વસ્તુ જે છે એના સંદર્ભમાં વાય વસ્તુ ક્યાં કેટલી કિંમતે ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે જોયું કે વાય વસ્તુ એ દેશમાં ઓએ મૂડીના એકમો જેટલું એનું ખર્ચ થાય છે. દેશ બીમાં વાયના એટલા જ એકમો ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓબી ડેશ જેટલું છે. હવે આપણે જોઈએ કે એક્સ વસ્તુના ચોક્કસ એકમો, અહીંયા આપણે 100 એકમોની વાત કરી છે, તો 100 એકમો ઉત્પન્ન કરવાનું ખર્ચ દેશ એમાં મૂડીના ઓએ એકમો જેટલું જ છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. દેશ બીમાં મૂડીના કેટલા એકમો જેટલું છે એક્સ વસ્તુ ઉત્પન્ન કરવાનું? રાઈટ, ઓબી એકમો જેટલું છે. અહીંયા જુઓ એક્સ એક્સ સમુત્પાદન રેખા બીબી રેખાને ટચ કરે છે. અહીંયા બી ડેશ રેખા વાય વાય સમુત્પાદન રેખાને ટચ કરે છે. એટલે જે રજૂ કરે છે કે જે એક્સ વસ્તુ ઉત્પન્ન કરવાનું બી દેશમાં ખર્ચ ઓબી જેટલું છે, વાય વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓબી ડેશ જેટલું છે બી દેશમાં, અને એ દેશની અંદર એક્સ અને વાય બંને વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓએ જેટલું છે, જે ક્લિયરલી આપણે આકૃતિમાં દેખી શકીએ છીએ. એનો મિનિંગ અહીંયા શું થયો કે આકૃતિમાં જે જોયું સમજ્યા એ મુજબ બી દેશમાં એક્સ અને વાય બંને વસ્તુ ઉત્પન્ન કરવાનો ખર્ચ એ દેશની તુલનામાં ઓછો છે, કારણ કે એ દેશમાં બંને વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓએ જેટલું છે. તો એનો મિનિંગ કે અહીંયા દેશ બીમાં વસ્તુ એક્સ ઉત્પન્ન કરવાનો ખર્ચ વાય વસ્તુ કરતાં સવિશેષ ઓછો છે. એનો મિનિંગ કે દેશ બીને એક્સના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ થાય છે. કેમ? તો કે એટલા માટે કે દેશ બીમાં શ્રમની વિપુલતા છે, તેથી દેશ બી શ્રમ પ્રચુર એવી એક્સ વસ્તુની નિકાસ કરશે, અને એ જ રીતે દેશ એ કે જેમાં મૂડીની વિપુલતા છે તે મૂડી પ્રચુર વસ્તુ વાયની નિકાસ કરશે. બરાબર. હવે આપણે સમજીએ સાધનોની જથ્થાની દ્રષ્ટિએ સિદ્ધાંતની સાબિતી. વિદ્યાર્થી મિત્રો, સાધનોના જથ્થાની દ્રષ્ટિએ સિદ્ધાંતની સાબિતી મેળવવા માટે આપણે ઉત્પાદન શક્યતા રેખાનો ઉપયોગ કરીશું. તો પહેલાં તો આપણે એ સમજીએ કે આ ઉત્પાદન શક્યતા રેખા એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન શક્યતા રેખા એટલે આપેલા ઉત્પાદનના સાધનો દ્વારા બે વસ્તુઓના ઉત્પાદનના વિવિધ સંયોજનો દર્શાવતી રેખા. અહીંયા આપેલા ઉત્પાદનના સાધનો એટલે કયા? તો કે શ્રમ અને મૂડી જેટલા પ્રમાણમાં આપેલા છે એ આપેલા ઉત્પાદનના સાધનો દ્વારા
બે વસ્તુઓના ઉત્પાદનના વિવિધ સંયોજનો એટલે કે એક્સ અને વાય વસ્તુઓના ઉત્પાદનના વિવિધ સંયોજનો દર્શાવતી રેખા એટલે ઉત્પાદન શક્યતા રેખા. આ ઉત્પાદનના સાધનો જે છે બંને એ સંપૂર્ણપણે વાપરવામાં આવે તો બે વસ્તુઓનું કેટલું ઉત્પાદન થઈ શકે તે આ સંયોજનો દર્શાવતી રેખા છે. એટલે કે આ ઉત્પાદન શક્યતા રેખા એ દર્શાવે છે. અહીંયા આપણે જે કહેવાય કે આ ઉત્પાદન શક્યતા રેખા એજવર્થ બોક્સ આકૃતિ દ્વારા તારવવામાં આવે છે. એજવર્થ બોક્સ સામાન્ય સમતુલા સાથે સંકળાયેલી બાબત છે અને આ જે કહેવાય કે ઉત્પાદન શક્યતા રેખાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે ઉદ્ભવે છે તે સમજાવવા માટે આપણે અહીંયા કરીશું. વિદ્યાર્થી મિત્રો, કેમ તો કે એટલા માટે કે હેક્સર અને ઓહલીને આપેલ આ સિદ્ધાંત સામાન્ય સમતુલાના સંદર્ભમાં આપેલો ખ્યાલ છે. કારણ તો કે અહીંયા બંને દેશો એક સાથે સમતુલામાં આવે છે અને બંને દેશના બધા જ લોકો અહીંયા એક સાથે સમતુલામાં આવે છે. માટે અહીંયા આપણે ઉત્પાદન શક્યતા રેખાનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં જુઓ, સ્ક્રીન ઉપર એક આકૃતિ દર્શાવેલ છે અને એ આકૃતિમાં આપણે બે દેશ લીધા છે, ભારત અને અમેરિકા, અને એ બંને દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ એકસાથે દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં, સ્ક્રીનમાં મેં લખ્યું પણ છે કે PQ એ અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા છે, RS એ ભારતની ઉત્પાદન શક્યતા રેખા છે. અહીંયા OX એક્સિસ પર X વસ્તુ લીધી છે, OY એક્સિસ પર Y વસ્તુ લીધી છે. X વસ્તુ શ્રમ પ્રચુર વસ્તુ છે અને Y વસ્તુ એ મૂડી પ્રચુર વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઉત્પાદન શક્યતા રેખાઓ વિશે સમજીએ. તો અહીંયા જે કહેવાય કે PQ રેખા એ અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા છે. એ દર્શાવે છે કે જો ઉત્પાદનના બધા જ સાધનો Y વસ્તુના ઉત્પાદન પાછળ વાપરવામાં આવે અને X વસ્તુનું ઉત્પાદન ન કરવામાં આવે તો અમેરિકામાં OP જેટલી Y વસ્તુ ઉત્પન્ન કરી શકાય છે. એનાથી વિરુદ્ધ, જો ઉત્પાદનના બધા જ સાધનો X વસ્તુ પાછળ વાપરવામાં આવે અને Y વસ્તુ ઉત્પન્ન ન કરવામાં આવે તો અમેરિકામાં OQ જેટલું X વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. અહીંયા આપણે દેખી શકીએ છીએ કે અમેરિકામાં OP એટલે કે Y વસ્તુનું ઉત્પાદન X વસ્તુના OQ ઉત્પાદન કરતાં વધારે કરી શકીએ છીએ. એનો મિનિંગ કે અહીંયા અમેરિકામાં Y વસ્તુ ઉત્પન્ન કરવી સસ્તી પડશે. કેમ? તો અમેરિકા એ મૂડી પ્રધાન દેશ છે, Y વસ્તુ એ મૂડી પ્રચુર વસ્તુ છે, માટે ત્યાં Y વસ્તુ X વસ્તુ કરતાં વધારે ઉત્પન્ન કરી શકાય છે. એ આ દેખી શકીએ છીએ. સેમ એ જ રીતે હવે આપણે ભારતની ઉત્પાદન શક્યતા રેખા સમજીએ. તો અહીંયા ભારતની ઉત્પાદન શક્યતા રેખા RS છે, જે રજૂ કરે છે કે જો ઉત્પાદનના બધા જ સાધનો ફક્ત X વસ્તુના ઉત્પાદન પાછળ વાપરવામાં આવે અને Y વસ્તુનું ઉત્પાદન ન કરવામાં આવે તો મેક્ઝિમમ OS જેટલી X વસ્તુ ઉત્પન્ન કરી શકીએ છીએ. એનાથી વિરુદ્ધ, જો ભારતમાં આપેલા ઉત્પાદનના બધા જ સાધન જો Y વસ્તુ ઉત્પન્ન કરવા પાછળ વાપરીએ અને X વસ્તુનું ઉત્પાદન ન કરીએ તો OR જેટલી Y વસ્તુ ભારતમાં આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એનો મિનિંગ કે અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે અહીંયા ભારતમાં X વસ્તુનું ઉત્પાદન OS એ Y વસ્તુના ઉત્પાદન OR કરતાં વધારે કરી શકીએ છીએ. એનો મિનિંગ કે ભારત કેવો દેશ છે તો કે શ્રમ પ્રધાન, અને એના કારણે જ શ્રમ પ્રચુર એવી X વસ્તુ આપણે વધારે ઉત્પન્ન કરી શકીએ છીએ. આમ આ ઉત્પાદન શક્યતા રેખા એ આખી ઉત્પાદન શક્યતા રેખા જે કહેવાય કે આપેલા ઉત્પાદનના સાધનો દ્વારા બે વસ્તુઓના વિવિધ સંયોજનો દર્શાવે છે. આપણે આ મેક્ઝિમમની વાત કરી. આખી રેખા ઉપરનું કોઈ પણ પોઈન્ટ લો તમે તો ત્યાં જે કહેવાય કે બંને સાધનોના ઉપયોગ દ્વારા એટલે કે બંને સાધનો દ્વારા
ઉત્પાદનનું વિવિધ સંયોજન, એવું કંઈ નક્કી નથી કે ઓપી જ એટલે કે પી પોઈન્ટે જ કે ક્યુ પોઈન્ટે જ કે આર પોઈન્ટે કે એસ પોઈન્ટે જ ઉત્પાદન કરવું. આખી રેખા ઉપર કોઈ પણ પોઈન્ટે દેશ ઉત્પાદન કરી શકે છે, સમતુલા મેળવી શકે છે. હવે આપણે એને વધારે ડિટેલમાં સમજીએ. અહીંયા જુઓ આકૃતિમાં હવે આપણે જોઈએ કે બંને દેશની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર સર્જાય એ પહેલાં કેવી સ્થિતિ છે. આ બંને દેશો એકબીજા સાથે વેપાર કરે એ પહેલાં કેવી સ્થિતિ છે, અંદર જ પોતાના દેશની અંદર જ. ભારત અને અમેરિકા બે દેશ લીધા છે, તો કે ભારતમાં કેવી સિચ્યુએશન છે અને અમેરિકામાં કેવી સિચ્યુએશન છે. અહીંયા જુઓ આકૃતિમાં જેમ આપણે ઓલવેઝ રજૂ કરીએ છીએ એમ OX એક્સિસ પર એક્સ વસ્તુ, OY એક્સિસ પર વાય વસ્તુ દર્શાવેલ છે. PQ એ અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા, RS એ ભારતની ઉત્પાદન શક્યતા રેખા છે. IC1 અને IC2 એ તટસ્થ રેખાઓ છે અને બંને દેશ માટે એક સરખી દોરવામાં આવી છે. તો કે કેમ? કારણ કે અહીંયા આપણે જે સમતુલા સ્થાપવાના છીએ કે જેના સંદર્ભમાં સમજાવવાના છીએ એ સામાન્ય સમતુલા છે, માટે બંને તટસ્થ રેખાઓ બંને દેશો માટે એક સરખી છે. અહીંયા એવું માન્યું છે કે બંને દેશોમાં બધા જ લોકો એકસાથે સમતુલા મેળવે છે, માટે બંને દેશો માટે તટસ્થ રેખાઓ એક જ દોરવામાં આવી છે. અહીંયા PA અને PB એ સાપેક્ષ કિંમત રેખાઓ છે. અનુક્રમે PA એ ભારતની અને PB એ અમેરિકાની સાપેક્ષ કિંમત રેખાઓ છે. એટલે કે સાપેક્ષ કિંમત એટલે તો કે X વસ્તુની કિંમત ભાગ્યા Y વસ્તુની કિંમત, એકબીજાના સંદર્ભમાં જે આપણે શોધીએ છીએ એ. હવે આપણે એને ડિટેલમાં સમજીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં ભારત એટલે કે ભારતની ઉત્પાદન શક્યતા રેખા RS એ IC1 તટસ્થ રેખા ને એ બિંદુએ સ્પર્શે છે. ત્યાં ભારત ઉત્પાદન અને વપરાશમાં સમતુલા મેળવે છે. એટલે કે ઉત્પાદન પણ એટલું કરે છે અને વપરાશ પણ એટલું કરે છે, જે અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે એ બિંદુએ વપરાશ અને ઉત્પાદનમાં સમતુલા મેળવે છે. સેમ એ જ રીતે અમેરિકાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં અમેરિકા PQ ઉત્પાદન શક્યતા રેખા અને IC1 તટસ્થ રેખા એકબીજાને જે બી બિંદુએ સ્પર્શે છે ત્યાં સમતુલા મેળવે છે. એટલે કે અમેરિકામાં ઉત્પાદન અને વપરાશમાં સમતુલા બી બિંદુએ મેળવાય છે. અને અહીંયા જે કહેવાય કે બંને દેશોની આ જે સિચ્યુએશન છે એ ઘર આંગણે પોતપોતાના દેશમાં આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાંની સ્થિતિ દર્શાવે છે કે જેટલું ઉત્પાદન કરે છે એટલું બંને દેશ પોતપોતાની રીતે વપરાશ કરે છે. ભારતમાં એ બિંદુએ ઉત્પાદન થાય છે અને એ જે ઉત્પાદન થયું એ બિંદુએ જ વપરાશ થાય છે. અમેરિકામાં બી બિંદુએ ઉત્પાદન થાય છે અને બી બિંદુએ વપરાશ થાય છે. અહીંયા આપણે ક્લિયરલી પહેલાં એ દેખી લઈએ કે અહીંયા દેખાય છે કે IC1 તટસ્થ રેખા ઉપર બંને દેશ સમતુલા મેળવે છે. બરાબર. અહીંયા એક બીજી બાબત એ પણ સમજાવી દઈએ કે આકૃતિમાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. અહીંયા જુઓ એ પોઈન્ટે એક બીજી રેખા પણ છે IC1 તટસ્થ રેખાની વચ્ચે PA, જે આપણે કિંમત રેખા સાપેક્ષ કિંમત રેખા કહી હતી એમ, PA અને બી બિંદુએ PB રેખા, જે અનુક્રમે ભારત અને અમેરિકાની સાપેક્ષ કિંમત રેખાઓ છે. તો અહીંયા PA કિંમત રેખાનો ઢાળ PB કિંમત રેખા કરતાં ઓછો છે. એનો મિનિંગ શું થયું કે ભારતની PA કિંમત રેખાના સંદર્ભમાં ઢાળ ઓછો હોવાના કારણે ભારતમાં X વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ થાય છે. અહીંયા ક્લિયરલી દેખી શકીએ છીએ કે ભારતમાં X વસ્તુ એ બિંદુએ સમતુલા મેળવી ત્યાં X વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે. અને સેમ એ જ રીતે અમેરિકામાં તુલનાત્મક રીતે Y વસ્તુના ઉત્પાદનમાં લાભ થાય છે. એટલે કે અહીંયા હેક્સર અને ઓહલિન રિકાર્ડોના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે અને તેઓ પણ સમજાવે છે કે આ તુલનાત્મક ખર્ચ તફાવતના કારણે અહીંયા વેપાર થશે. પણ એ વસ્તુ એ સમજાવે છે સાથે સાથે કે શા માટે આ તુલનાત્મક ખર્ચ લાભ થાય છે, ખર્ચ લાભ તફાવત થાય છે. અહીંયા આપણે ફરીથી હું સમજાવી કહી દઉં કે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં
આકૃતિમાં આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે ભારત ઉત્પાદન અને વપરાશમાં સમતુલા એ બિંદુએ મેળવે છે, અમેરિકા વપરાશ અને ઉત્પાદનમાં સમતુલા બી બિંદુએ મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ માઇન્ડમાં યાદ રાખો, કારણ કે હવે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય વેપાર પછીની બંને દેશોની પરિસ્થિતિ. તો આટલું તમે સમજી ગયા હશો તો એના પછીની પરિસ્થિતિ એકદમ ઇઝી અને સરળતાથી સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. આ આકૃતિ બંને દેશોની અંદર એટલે કે ભારત અને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વેપાર પછીની પરિસ્થિતિ દર્શાવતી આકૃતિ છે. જેમ હમણાં સમજાવ્યું હતું એમ સેમ એ જ રીતે OX રેખા એક્સ વસ્તુ દર્શાવે છે, OY રેખા પર વાય વસ્તુ દર્શાવેલ છે, PQ અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા, RS ભારતની ઉત્પાદન શક્યતા રેખા, IC2 એ જે કહેવાય કે તટસ્થ રેખા છે અને એ બંને દેશો માટે એક સરખી દોરવામાં આવી છે. બરાબર. હવે આપણે વધારે ડિટેલમાં સમજીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર પછી બંને દેશમાં ઉત્પાદન અને વપરાશમાં સમતુલા ક્યાં સર્જાય છે. અહીંયા જુઓ, હું જેમ બોલું એમ તમે આકૃતિમાં ધ્યાનથી જોતા જજો. આંતરરાષ્ટ્રીય વેપાર પછી ભારતમાં અહીંયા એ બિંદુએ ઉત્પાદનમાં સમતુલા આવે છે. વિદ્યાર્થી મિત્રો, એની પહેલાં એક બીજી વસ્તુ કહી દઉં કે હવે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એટલે જુઓ આકૃતિમાં એક બીજો તફાવત આવ્યો કે પહેલાં ભારત અને અમેરિકાની સાપેક્ષ કિંમત રેખાઓ અલગ અલગ હતી, PA અને PB. હવે જુઓ બંને દેશ માટે એક જ સરખી રેખા બની PI. કેમ કે બંને દેશો એકબીજા સાથે વેપારથી જોડાયા છે માટે. બરાબર. અહીંયા એક જ રેખા બંને દેશ માટેની બનશે કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા એટલે બંને દેશ માટે એક કિંમત સરખી થઈ જશે. બરાબર. અહીંયા જુઓ, આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પછી ક્લિયરલી દેખી શકીએ છીએ કે ભારતમાં ઉત્પાદનમાં સમતુલા A1 બિંદુએ આવે છે. જે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં ક્યાં હતી તો કે એ બિંદુએ હતી અને એ બિંદુ કરતાં આ A1 બિંદુ એ જમણી બાજુએ આવેલું છે અને એ ક્લિયરલી બતાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર પછી ભારતમાં X વસ્તુનું ઉત્પાદન વધ્યું છે અને Y વસ્તુનું ઉત્પાદન ઘટ્યું છે. સેમ એ જ રીતે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વેપાર પછી ઉત્પાદનમાં સમતુલા B1 બિંદુએ આવે છે. પહેલાં ક્યાં હતું તો કે પહેલાં B બિંદુએ હતું. હવે ક્યાં આવ્યું તો કે B1 બિંદુએ સમતુલા આવી ઉત્પાદનમાં. જે શું રજૂ કરે છે કે B બિંદુ કરતાં B1 બિંદુએ ઉપર બાજુએ છે. જે રજૂ કરે છે કે અમેરિકાની અંદર X વસ્તુનું ઉત્પાદન ઘટ્યું છે અને Y વસ્તુનું ઉત્પાદન વધ્યું છે. એટલે કે અહીંયા ભારત X વસ્તુમાં વિશિષ્ટીકરણ અપનાવે છે અને એનું ઉત્પાદન વધારી એની નિકાસ કરશે. અમેરિકા Y વસ્તુમાં વિશિષ્ટીકરણ કરે છે અને તેનું ઉત્પાદન વધારીને તેની નિકાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વપરાશમાં સમતુલા. તો ભારતમાં પહેલાં વપરાશમાં સમતુલા ક્યાં હતી તો કે એ બિંદુએ હતી અને એ બિંદુ ક્યાં હતું તો કે IC1 તટસ્થ રેખા ઉપર હતું. હવે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર પછી ભારતમાં વપરાશમાં સમતુલા IC2 તટસ્થ રેખાના E બિંદુએ આવે છે કે જ્યાં કિંમત રેખા આંતરરાષ્ટ્રીય કિંમત રેખા અને તટસ્થ રેખા બંને એકબીજાને સ્પર્શતા હોય. એનો મિનિંગ કે અહીંયા વપરાશ જે પહેલાં IC1 તટસ્થ રેખા ઉપર થતી હતી એના બદલે હવે IC2 તટસ્થ રેખા ઉપર થાય છે. સેમ એ જ રીતે અમેરિકામાં તો કે અમેરિકામાં વપરાશમાં સમતુલા IC1 તટસ્થ રેખા ઉપર B બિંદુએ જે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં આવતી હતી એના બદલે હવે IC2 તટસ્થ રેખા ઉપર E1 બિંદુએ આવે છે. એનો મિનિંગ શું થયો કે પહેલાં બંને દેશો IC1 તટસ્થ રેખા ઉપર વપરાશમાં સમતુલા મેળવતા હતા. હવે તો કે બંને દેશો IC2 તટસ્થ રેખા ઉપર વપરાશમાં સમતુલા મેળવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેમ 3 અને 4માં જોઈ જ ગયા છે કે જેમ તટસ્થ રેખા ઊંચી એમ એમાંથી મળતો સંતોષ વધારે, એમાંથી મળતો તુષ્ટિગુણ વધારે. એટલે અહીંયા આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે
બંને દેશોમાં વપરાશ ઊંચી તટસ્થ રેખા ઉપર થાય છે, તેથી બંને દેશોમાં તુષ્ટિ ગુણમાં વધારો થાય છે અને એના કારણે બંને દેશોમાં વેપારથી લાભ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓવરઓલ આખી વાત કરીએ તો હવે આપણે જોઈશું કે વેપાર કેટલો અને શું થયું. તો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે ભારતમાં જે કહેવાય કે ઉત્પાદન કયા બિંદુએ થાય છે તો કે A1 બિંદુએ, વપરાશ કયા બિંદુએ થાય છે કે E બિંદુએ. પહેલાં શું હતું આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાં કે વપરાશ અને ઉત્પાદન બંનેમાં સમતુલા એક જ બિંદુએ હતી બંને દેશોમાં, પણ હવે શું છે તો કે ઉત્પાદન જુદી સમતુલાએ છે અને વપરાશ પણ જુદી સમતુલાના બિંદુએ છે. તો કે હવે કેવી રીતે એ બંનેને પહોંચી વળવું, હવે કેવી રીતે પહોંચી વળાય છે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર પછી અહીંયા જ્યારે ભારતમાં ઉત્પાદનમાં સમતુલા A1 બિંદુએ અને વપરાશમાં સમતુલા E બિંદુએ છે ત્યારે ભારત એક્સ વસ્તુની, અહીંયા આકૃતિમાં જોતા જજો, મેં જે ડોટેડ લાઈનો દોરી છે એ ખાસ ધ્યાનથી જોજો હું જેમ બોલું એમ, કે ભારતમાં એક્સ વસ્તુની A-C જેટલી ભારત નિકાસ કરશે. કેમ કે ભારતમાં વપરાશ કઈ બિંદુએ છે તો કે E બિંદુએ અને ઉત્પાદન કયું તો કે A1 બિંદુએ, એટલે કે ભારતમાં A1C જેટલી એક્સ વસ્તુનું વધારે ઉત્પાદન થાય છે. એટલે ભારત આ એક્સ વસ્તુની A1C જેટલી વસ્તુ અમેરિકાને મોકલશે. કેમ કે એટલી એક્સ વસ્તુ વધારે ઉત્પન્ન કરી છે, વપરાશ તો એટલી નથી, વપરાશ વગર એટલી પડી રહે છે, માટે આ A1C જેટલી વસ્તુ એ અમેરિકાને મોકલશે અને તેના બદલામાં એ EC જેટલી વાય વસ્તુની આયાત કરશે. કેમ તો કે તેટલી ભારતમાં, કારણ કે એક્સ વસ્તુનું ઉત્પાદન વધાર્યું ત્યારે ભારતમાં વાય વસ્તુનું ઉત્પાદન ઘટ્યું છે, માટે ભારતમાં વાય વસ્તુની અછત છે, માટે ભારત A1C જેટલી એક્સ વસ્તુ મોકલશે અને EC જેટલી વાય વસ્તુની ભારતમાં આયાત કરશે, કારણ કે એટલી એ અછત સર્જાય છે. EC જેટલી એ ભારતમાં આયાત કરશે. બીજી વસ્તુ અહીંયા આપણે એના કારણે જોઈ શકીએ છીએ કે ભારતમાં જે કહેવાય કે નિકાસ A1C જેટલી એક્સ વસ્તુની થશે અને ભારતની આયાત જે છે એ વાય વસ્તુની EC જેટલી થશે. એટલે કે ભારતનો કુલ વેપાર કેટલો તો કે અહીંયા જુઓ ત્રિકોણ દર્શાવેલો છે મેં, ત્રિકોણ ECA1 ડોટેડ લાઈન છે ને, ECA1 એ ભારતનો કુલ વેપાર રજૂ કરે છે. એટલે કે આ ત્રિકોણનું મૂલ્ય એ આંતરરાષ્ટ્રીય વેપારનું મૂલ્ય છે, એટલે કે ભારતનો કુલ વેપાર ત્રિકોણ ECA1 જેટલો થાય છે. હવે આપણે અમેરિકાની વાત કરીએ તો કે ભારતની સંદર્ભમાં અમેરિકામાં કેવી સિચ્યુએશન છે તો કે અમેરિકામાં ઉત્પાદન B1 બિંદુએ થાય છે અને વપરાશ E1 બિંદુએ થાય છે. તો કે એને કેવી રીતે પહોંચી વળશે તો કે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર પછી કેવી સિચ્યુએશન થાય છે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર પછી અમેરિકા B1C1 જુઓ B1C1 જેટલી વાય વસ્તુની નિકાસ કરશે. કેમ કે તેટલું ઉત્પાદન વાય વસ્તુનું અમેરિકામાં વધારે થાય છે અને એ વધારાની એક્સ વસ્તુ ઉત્પન્ન વાય વસ્તુ ઉત્પન્ન થયેલી એ ભારતને મોકલે છે અને તેના બદલામાં E1C1 જેટલી એક્સ વસ્તુની એ આયાત કરશે. કેમ કે તેટલી એક્સ વસ્તુની અછત સર્જાય છે. અહીંયા આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે અહીંયા આ વાય વસ્તુની ભારતને કેમ નિકાસ કરશે તો કે પહેલાં વપરાશ બી બિંદુએ હતું વાય વસ્તુના સંદર્ભમાં અને એક્સ વસ્તુના સંદર્ભમાં, હવે વપરાશ ઈ બિંદુએ આવી છે. એનો મિનિંગ કે અહીંયા ઉત્પાદનની સમતુલા પણ બદલાઈ છે અને વપરાશની સમતુલા બી. ઉત્પાદન B1 બિંદુએ આવ્યું છે, એટલે કે પહેલાં કરતાં વાય વસ્તુ વધારે ઉત્પન્ન થાય છે અને વપરાશ ઓછું પામે છે. એના સંદર્ભમાં એક્સ વસ્તુની વાત કરીએ તો એક્સ વસ્તુની વપરાશ પણ ત્યાં થઈ છે. તો અહીંયા શું કરશે કે આ જે વાય વસ્તુ વધારાની ઉત્પાદન થઈ એ વાય વસ્તુનો વધારાનો જથ્થો અમેરિકા ભારતને મોકલશે. તો કે કેટલો તો અહીંયા આકૃતિમાં આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે E1C1 જેટલી
એક્સ વસ્તુની અમેરિકા જ્યારે આયાત કરે છે ત્યારે એની સામે B1C1 જેટલો વાય વસ્તુનો જથ્થો ભારતમાં એ નિકાસ કરે છે. એટલે બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે અમેરિકાની B1C1 જેટલી નિકાસ છે અને A1C1 જેટલી એ એક્સ વસ્તુની આયાત કરે છે. અહીંયા ઓવરઓલ અમેરિકાના વેપારની વાત કરીએ તો અમેરિકામાં કુલ વેપાર, જો ત્રિકોણ ડોટેડ લાઇન સાથે દોરેલ છે મેં, કે અમેરિકાનો કુલ વેપાર E1C1 B1 જેટલો છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો ભારતની એક્સ વસ્તુની નિકાસ કેટલી છે, જો આકૃતિમાં આપણે દેખી શકીએ છીએ, બાજુમાં મેં લખ્યું પણ છે કે ભારતની એક્સ વસ્તુની નિકાસ A1C જેટલી છે, જે અમેરિકાની એક્સ વસ્તુની આયાત E1C1 જેટલી છે. અહીંયા જો બંનેનું પ્રમાણ બી સરખું હશે, બંને એક સરખા પ્રમાણમાં છે. A1C = A1C1 એક સરખો. ભારત જેટલી એક્સ વસ્તુની નિકાસ કરે છે એટલી જ અમેરિકા એક્સ વસ્તુની આયાત કરે છે. સેમ એ જ રીતે અમેરિકાની વાય વસ્તુની નિકાસ કેટલી છે તો કે B1C1 અને ભારતની વાય વસ્તુની આયાત કેટલી છે તો કે EC જેટલી. એટલે કે ભારતની વાય વસ્તુની આયાત એ અમેરિકાની વાય વસ્તુની નિકાસ જેટલી છે. એટલે કે અહીંયા ભારતની અને અમેરિકાની બંને એકબીજાની જે કહેવાય કે જરૂરિયાતો એક સરખા પ્રમાણમાં સંતોષે છે. અહીંયા આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે એક્સ વસ્તુની નિકાસ, જેમ મેં કહ્યું એમ, A1C = અમેરિકાની એક્સ વસ્તુની આયાત E1C1 છે. અમેરિકાની વાય વસ્તુની નિકાસ B1C1 = ભારતની વાય વસ્તુની આયાત EC છે. એનો મિનિંગ શું થયો કે બંને દેશોને વેપારથી ફાયદો થાય છે, કેમ કે બંને દેશો પહેલાં કરતાં ઊંચી તટસ્થ રેખા ઉપર આવે છે. હમણાં તમને આગળની આકૃતિમાં જોયું હતું કે તટસ્થ રેખા IC1 હતી, ત્યાં બંને દેશો સમતુલા મેળવતા હતા વપરાશના સંદર્ભમાં. હવે તો કે IC2 તટસ્થ રેખા ઉપર સમતુલા મેળવે છે. અને હમણાં કહ્યું એમ, જેમ તટસ્થ રેખા ઊંચી એમ એમાંથી મળતો સંતોષ વધારે. માટે અહીંયા બંને દેશોને આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ થાય છે. હવે આપણે જોઈએ કે આ સિદ્ધાંતમાં શું જોવા મળ્યું, આ સિદ્ધાંત શું સાબિત કરે છે. તો આ સિદ્ધાંત હેક્સર-ઓહલીને આપેલ સિદ્ધાંત ક્લિયરલી દર્શાવે છે કે બંને દેશોના ઉત્પાદનના સાધનોના જથ્થામાં તફાવતના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે, જે રિકાર્ડોનો સિદ્ધાંત નહોતો સમજાવતો. અને ક્લિયરલી સાધન કિંમતના આધારે, સાધન જથ્થાના આધારે બંને રીતે આ સિદ્ધાંતની સાબિતી એમને આપી છે. બીજી વસ્તુ કે બંને દેશોને વેપારથી ફાયદો થાય છે, જે આપણે અહીંયા ક્લિયરલી દેખ્યું. સાથે સાથે બંને દેશો ઊંચી તટસ્થ રેખા પર સમતુલા મેળવે છે, એ પણ અહીંયા સમજાઈ ગયા. અને એક બીજી મહત્ત્વની બાબત એ કે અહીંયા બંને દેશો કોઈ એક જ વસ્તુમાં સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર બાદ પણ બંને દેશો બંને વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જ્યારે આપણે રિકાર્ડોના સિદ્ધાંતમાં શું જોયું હતું, કારણ કે ત્યાં કે કોઈ એક જ વસ્તુનું વિશિષ્ટીકરણ કરશે ને એક જ વસ્તુની નિકાસ કરશે ને સામે બીજી વસ્તુની આયાત કરશે. અહીંયા બંને વસ્તુ બંને દેશ ઉત્પાદન કરે છે, અમુક જથ્થો એની માટેનો આયાત નિકાસનો એ નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ સિદ્ધાંતની મર્યાદાઓ. જેમ જે કહેવાય ને કે સિક્કાની બે બાજુ હોય છે, એમ સારી બાબતની સાથે એની મર્યાદા પણ રહેલી છે, એમ અહીંયા હેક્સર અને ઓહલીના સિદ્ધાંતની પણ કેટલી મર્યાદા છે જે જોઈએ. પહેલું છે માંગની અવગણના. હેક્સર અને ઓહલીને એમના સિદ્ધાંતમાં માંગના પરિબળ પ્રત્યે થોડું દુર્લક્ષ સેવ્યું છે. કેમ તો કે એવું બની શકે કે સાધનના જથ્થામાં વિષમતા હોય, પરંતુ એ પ્રકારની હોય કે જેથી સિદ્ધાંતની આગાહી પ્રમાણે વસ્તુઓની આયાતની નિકાસ ન થાય. દાખલા તરીકે અમેરિકામાં મૂડીની વિપુલતા હોય, પરંતુ મૂડી પ્રચુર વસ્તુઓની માંગ અમેરિકાની અંદર જ એટલા બધા પ્રમાણમાં થતી હોય, તો એવી મૂડી પ્રચુર વસ્તુની કિંમત ત્યાં જ ઊંચી રહે અને ત્યાં માંગ વધારે પ્રમાણમાં થતી હોય તો તેવી વસ્તુની નિકાસ ન પણ થાય, એવું પણ બની રહે. એટલે જેમ અહીંયા સિદ્ધાંતમાં આપણે કહ્યું કે અહીંયા માંગને જનરલી સ્થિર ધારી છે,
બરાબર, પણ એવું જોવા મળતું નથી. અહીંયા માંગ ઘણી વખતે સ્થિર ન હોય તો આ જે આંતરરાષ્ટ્રીય વેપાર આપણે સાબિત કરવા માંગીએ છીએ કે આ કારણથી સર્જાયો એ ન પણ થાય. બીજું છે સાધનોની કાર્યક્ષમતામાં ઘટાડો. અહીંયા આપણે માની લીધું છે કે બંને દેશની અંદર જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ સમાન ગુણી છે, એક સરખી ગુણવત્તા ધરાવે છે. પણ અહીંયા જે કહેવાય કે આ પણ એક સિદ્ધાંતની મર્યાદા જ છે, એ ધારણા કરવી થોડી વ્યાજબી ન કહેવાય. કારણ કે જુદા જુદા દેશોમાં જે ઉત્પાદનના સાધનોની જે સાધનો છે એની ગુણવત્તા એક સરખી ન જ હોય. કારણ કે એક દેશમાં જ જુદા જુદા સાધનની ગુણવત્તા એક સરખી નથી હોતી, તો જુદા જુદા દેશમાં કેવી રીતે સરખી હોય? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભારતના શ્રમની જે ગુણવત્તા છે એ જ અમેરિકાના શ્રમની હોય ના હોય. એટલે આ તુલના કરવી થોડી અઘરી સાબિત થાય. અન્ય જે છે ઉત્પાદન પદ્ધતિમાં તફાવત. અહીંયા આપણે એવી ધારણા કરી છે કે બંને દેશમાં ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઉત્પાદન વિધેય સરખું છે, પરંતુ અહીંયા એ ક્લિયર છે કે વાસ્તવમાં જુદા જુદા દેશોમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન વિધેય કે ઉત્પાદન પદ્ધતિ એક સરખી હોતી નથી. દરેક વસ્તુ દરેક દેશ જુદી જુદી ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પન્ન કરી શકે છે. ફોર એક્ઝામ્પલ ભારત અને અમેરિકાની વાત કરીએ તો એક્સ વસ્તુ જેમ ભારતમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પન્ન થતી હોય, શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિથી, સેમ એ જ વસ્તુ એક્સ વસ્તુ અમેરિકામાં મૂડી પ્રચુર પ્રધાન જે કહેવાય કે પદ્ધતિથી પણ થઈ શકે. મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિથી પણ એ થઈ શકે. માટે એમ માની લેવું કે અહીંયા બધી જ વસ્તુઓના ઉત્પાદન માટેની ઉત્પાદન પદ્ધતિ દુનિયાભરમાં એક સરખી છે એ થોડી મુશ્કેલ છે. અન્ય છે સાધનોનો ખ્યાલ અસ્પષ્ટ. અહીંયા આપણે કીધું કે ઉત્પાદનના સાધનો સમાન ગુણી છે, બરાબર, અને સ્થિર પ્રમાણ ધરાવે છે, પણ એવું વાસ્તવમાં હોતું નથી. અને પહેલો પ્રશ્ન એ કે સાધન ગણવું કોને અને કોને ના ગણવું, એ પણ ઘણી વખતે પ્રશ્ન સર્જાતો હોય છે. જેમ કે ઉત્પાદનના સાધનોનો ખ્યાલ પોતે જ બહુ સ્પષ્ટ નથી. જેમ કે કેટલીક ખેત પેદાશો માટે આબોહવા એક મહત્ત્વનું પરિબળ છે. જેમ કે ચાના ઉત્પાદન માટે આબોહવા એક નિર્ણાયક પરિબળ છે. તો હવે આબોહવાને ઉત્પાદનનું એક સાધન ગણવું કે કેમ, એ પણ એક પ્રશ્ન થાય. કારણ કે આબોહવા બદલાય તો આબોહવા બદલાશે તો ચાના ઉત્પાદનમાં ફરક પડશે જ. તો આપણે માનીએ છીએ કે ઉત્પાદન વિધેય કહો કે ઉત્પાદન પદ્ધતિ એટલે ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વચ્ચેનો કાર્યકારીનો સંબંધ. આબોહવા બદલાય તો ઉત્પાદનના પ્રમાણમાં પણ ફરક પડે, તો એને સાધન ગણવું કે કેમ, એ પ્રશ્ન પણ અહીંયા સર્જાય છે. અને એક મર્યાદા છે કે પૂર્ણ હરીફાઈની ધારણા અહીંયા ધારવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ બધા જ દેશોમાં પૂર્ણ હરીફાઈનું બજાર વાસ્તવમાં ક્યાંય જોવા મળતું નથી. એ એક આદર્શ બજાર છે અને બધા જ દેશોમાં મોટાભાગે ઇજારાશાહીવાળું બજાર જોવા મળે છે. તો હવે આ પૂર્ણ હરીફાઈની ધારણા ઉપર રચાયેલો સિદ્ધાંત થોડો જે કહેવાય કે એની મર્યાદા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હેક્સર અને ઓહલીને આપેલા સિદ્ધાંતની જે કહેવાય કે આમ તો વાસ્તવદર્શી છે અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથી ઉદ્ભવે છે એ ક્લિયરલી દર્શાવે છે. એનું કારણ ક્લિયરલી સમજી શકીએ છીએ આપણે આ સિદ્ધાંત દ્વારા. પરંતુ એના સંદર્ભમાં જે કહેવાય કે એક લિયોન્તીફ કોયડો પણ એની સાથે સર્જાયેલો છે. લિયોન્તીફ નામના અર્થશાસ્ત્રીએ હેક્સર અને ઓહલીને આપેલા સિદ્ધાંતની વાસ્તવમાં ચકાસણી કરી. એને 14-15 જેટલા ઉદ્યોગો લીધા અમેરિકાના અને એનું એનાલિસિસ કર્યું એનું આયાત નિકાસનું. તો આ સિદ્ધાંત પ્રમાણે હેક્સર અને ઓહલીન જેમ કહેતા હતા કે અમેરિકા એ મૂડી પ્રધાન દેશ છે અને એના માટે મૂડી પ્રચુર વસ્તુઓની એ નિકાસ કરશે અને શ્રમ પ્રચુર વસ્તુઓની એ આયાત કરશે. પણ વાસ્તવમાં જ્યારે લિયોન્તીફે અમેરિકાના ઉદ્યોગોની જ્યારે પ્રયોગાત્મક રીતે ચકાસણી કરી તો એમાં એવું જોવા મળ્યું કે અમેરિકા એ મૂડી પ્રચુર વસ્તુઓની આયાત કરે છે અને શ્રમ પ્રચુર વસ્તુઓની નિકાસ કરે છે. એટલા માટે આ જે છે એને લિયોન્તીફ કોયડા તરીકે ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા દેશના સંદર્ભમાં આ સિદ્ધાંતને ચકાસ્યો છે અને એના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે માનવ
માં જ્યારે મૂડીનું રોકાણ કરવામાં આવે, એટલે કે એને શિક્ષણ તાલીમ આપવામાં આવે અને એને માનવ મૂડીમાં કન્વર્ટ કરવામાં આવે છે, ત્યારે એ મૂડીની જેમ જ એક મૂડી પ્રચુર સાધન બની જાય છે. એને એ વખતે શ્રમ પ્રચુર ના ગણાય. અને એવી વસ્તુઓમાં વપરાતી આવી માનવ મૂડી એક પ્રકારની મૂડી પ્રચુર જે કહેવાય કે વસ્તુના સંદર્ભમાં ગણી શકાય. માટે અહીંયા આ સિદ્ધાંત ભલેને એક કોયડાના રૂપમાં લિયોન્તીફે એને ચકાસ્યું હોય, પણ આ સિદ્ધાંત એ સંદર્ભમાં પણ એ જ રીતે સાબિત થાય જ છે કે અમેરિકા એ શ્રમ પ્રધાન વસ્તુઓની આયાત કરે છે અને મૂડી પ્રચુર વસ્તુઓની નિકાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ હેક્સર અને ઓહલીને આપેલ સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે ઉદ્ભવે છે એનું કારણ દર્શાવે છે. અને એનું કારણ એમણે ક્લિયરલી સમજાવ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા પાછળનું કારણ છે ઉત્પાદનના સાધનોના જથ્થામાં સાપેક્ષ તફાવત, અને એના કારણે ઉત્પાદન ખર્ચમાં તફાવત પડે છે, અને ઉત્પાદન ખર્ચમાં તફાવત પડવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો લેક્ચરમાં આ મેં સિદ્ધાંત સમજાવ્યો એ આપ સૌ સમજ્યા હશો. ધ્યાનથી આકૃતિ અને બધું સમજજો તો તમને સારી રીતે સમજાશે. વિદ્યાર્થી મિત્રો અને મિત્રો, જો તમને આ મારું વિડીયો લેક્ચર પસંદ આવી હોય તો એને લાઈક કરજો અને બીજા મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે એને શેર કરજો. આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌને